બોટલમાં બે કાણા પાડેલા છે તો પાણી કેમ નથી બહાર આવતું, એવું કેમ બને છે? આપણે જો હું અહીંયાથી હાથ હટાવું છું, તમે જોઈ રહ્યો છો। જય માતાજી મિત્રો, તમે બધા કેમ છો? મજામાં હશો। આજે આપણે એક્સપેરિમેન્ટ વિડીયો લઈને આવી ગયા છે। આપણે બોટલ વિશે વિડીયો બનાવવાનો છે। વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો। હવે આપણે વિડીયોની કરીએ શુભ શરૂઆત। આજે આપણે એક્સપેરિમેન્ટ કરવાના છીએ કે આ બોટલમાં આપણે બંને સાઈડ બે કાણા પાડીશું, એ પાણી નીચે કેમ નથી પડતું ટ્રાય કરીશું કે એવું તો શું થાય છે કે આ બે કાણા પાડેલા હોય તો પાણી નીચે પડતું નથી। આપણે ટ્રાય કરવાના છે, વિડીયોમાં બન્યા રહેજો। મિત્રો, તમે આ ઘરે પ્રયોગ કરવા માટે આપણે એક બોટલની જરૂર પડશે, એક લોખંડના સળિયાની જરૂર પડશે। આપણે સળિયો ના હોય તો ગમે તે વસ્તુનો ઉપયોગ કરીશું। આપણે હવે આ બોટલની અંદર બે કાણા પાડીશું, એક આ બાજુ કાણું પાડીશું, તમે જોઈ શકો છો। હું એક કાણું અહીંયા, એક કાણું અહીંયા પાડીશું। મિત્રો, આપણા કાણા પાડીને રેડી થઈ ગયા છે। હવે આપણે અંદર પાણી ભરીશું ને ઢાંકણું વાખી દઈશું કે પાણી કેમ નીચે પડતું નથી। આપણે ટ્રાય કરવાના છે એટલે વિડીયોમાં બન્યા રહેજો। મિત્રો, આપણે આ બોટલમાં હવે બંને બાજુ કાણા પાડી દીધા છે। હવે આપણે આ બંને છેડાને બંને બાજુ હાથ રાખીશું ને અંદર પાણી ભરીશું। એટલે આપણે ચાલો ટ્રાય કરીએ, પાણી ભરીએ। આપણે બોટલમાં પાણી ભરી દીધું છે। હવે બોટલ ઉપર ઢોકણું વાખી દઈશું। ફાઇનલી આપણું ઢોકણું વાખી દીધું છે। મિત્રો, આપણે બોટલમાં પાણી ભરી દીધું છે, બોટલને ઢાંકણું વાખી દીધું છે। હવે આપણે જોઈશું કે બોટલમાંથી પાણી નીચે પડે છે કે નહીં। મિત્રો, બોટલની બંને બાજુ કાણા પાડેલા છે, એક કાણું અહીંયા છે ને એક કાણું અહીંયા પાડેલું છે, તો પણ પાણી છોટોય પાણી પડતું નથી। તમે જોઈ શકો છો। આવું કેમ બને છે તમે પણ ઘરે ટ્રાય કરી શકો છો, જોઈ લો। મિત્રો, આ બોટલમાં ઢાંકણું વાખેલું છે એટલે પાણીનો એક છોટો પડતો નથી। મિત્રો, આનું આશ્ચર્યજનક વાત છે કે બોટલમાંથી પાણી કેમ નથી આવતું। મિત્રો, આજે ચાલો આપણે જાણીએ કે બોટલની ઢાંકણું વાખેલું છે એટલે અંદર હવા જતી નથી। મિત્રો, આપણે હવે બોટલનું ઢાંકણું ખોલીએ। બોટલનું ઢાંકણું ખોલી દીધું છે। હવે અંદર હવા જાય છે એટલે પાણી નીચે પડવા માંડ્યું જોઈએ આપણે। પછી અંદર હવા જતી નથી એટલે આવું બને છે। એટલે આપણે આમાં અંદર હવા જવા માટે જરૂરી છે। મિત્રો, આમાં હવાનું બેલેન્સ થાય છે એટલે પાણી નીચે પડે છે ને હવા અંદર નથી જતી એટલે નથી પડતું। મિત્રો, જો અંદર હવા જાય છે એટલે પાણી નીચે પડે છે ને હું હવાને અંદર જાતી બંધ કરું છું એટલે પાણી નથી પડતું, તમે જોઈ શકો છો। મિત્રો, આ મજેદાર પ્રયોગ તમને કેવો લાગ્યો? તમે ઘરે પણ આ પ્રયોગને ટ્રાય કરી શકો છો ને કમેન્ટમાં જણાવજો તમે ઘરે આ પ્રયોગ ટ્રાય કર્યો કે નહીં। ને વિડીયો ગમો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં। તો જય હિન્દ, જય ભારત।